આજે આપણે દર્શક મિત્રો મરચાની વાડીમાં આવેલા છીએ, જે ખેડૂત મિત્રોએ ઘણા એવા સરસ વાડી બનાવી છે અને જોરદાર મરચા છે. પીલવણી બી જોરદાર છે. જે પ્રોબ્લેમ હતો એની અંદર એમને ઘણું એવું સારું સોલ્યુશન મળ્યું છે. તો દર્શક મિત્રો આપણે ખેડૂત મિત્રો પાસેથી જ જાણીએ કે કેવી રીતના એમનું સોલ્યુશન લાવ્યા અને શું પ્રોબ્લેમ હતો તે જાણીએ. સાહેબ, તમારું નામ બોલજો. માલા મણીલાલ મગનભાઈ, ગામ માકડબન, ફળિયો નાગપાડા, અને તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. ઓકે. અને આ તમે ક્યારથી મરચાની ખેતી બનાવો? આ વર્ષે જ બનાવી? આ વર્ષથી જ ને? પહેલી વાર જ છે. ઓકે. અને ક્યારે રોપેલા આપણે? ઓગસ્ટમાં છે ને 8-9-10 તારીખે રોપી ગયેલા. બરાબર. અને આપણે કઈ જાત છે મરચાની? આ ઈગલ છે ને ગૌરી છે. ઈગલ અને ગૌરી બે? ઈગલ 4000 છે ને ગૌરી 2500 છે. 2500. ઓકે. મતલબ બંને મિક્સ રોપાણ થયેલું છે. હવે આજે તમે અત્યારે મરચાની વાડી આપણી છે તમારી જોરદાર, તો એના પહેલા તમારે શું પ્રોબ્લેમ હતો ને અત્યારે આ બીજાની વાડી બગડવા લાગી છે, જ્યારે તમારી વાડી અત્યારે સુધરવા લાગી છે, તો એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે મરચાની વાડીમાં તમારે વાયરસ ઓછો થઈ ગયો, રિકવર થવા લાગ્યું છે, ફૂગનું પ્રમાણ તમારું જે હતું એ કંટ્રોલ થી આપી, બરાબર ને? તો કઈ ને કેવી રીતના અપાયું એ થોડુંક તમે વિસ્તારમાં જણાવો. ને શું પ્રોબ્લેમ હતો એમને? મરચામાં શું પ્રોબ્લેમ હતો? એટલે એમને થોડું ફૂગની અસર આવી ગયેલી હતી મરચામાં, અને જે ગ્રીનરી ને જોઈએ એ નહીં હતું બરાબર. ને અત્યારે બેસાણ ને બધું વ્યવસ્થિત છે. ફ્લાવરિંગ ને એ બી થોડું ઓછું હતું, તે બી અત્યારે સારું છે. બરાબર. બેસાણ ને સારું છે. તો અત્યારે તમે કઈ પ્રોડક્ટ અપાવી તે થોડું જણાવો. આ સ્ટીમરીચ, આ એન્ટીવાયરલ, આ બાયો 99 છે, અને આ રેપઅપ. બરાબર. આટલાને તમે સ્પ્રે કરાવ્યું છે. દર્શક મિત્રો જોઈ શકો, આ સ્ટીમરીચ છે, સ્ટીમરીચ, રેપઅપ, આપણો આ જે એન્ટીવાયરલ્સ છે, જે વાયરસને અટકાવવા માટેનું કામ કરે છે, બાયો 99. બરાબર. એ સ્પ્રેમાં આપ્યું, સ્પ્રેમાં કરાવ્યા. અને બીજું આપણું પેટવેટ અને કલ્ચર, બરાબર, ડ્રિન્ચિંગ કરાવ્યું બાયો 99 જમીનમાં, બાયો 99 સાથે. બરાબર. એટલે આ તમે જમીનમાં અપાવ્યું. બરાબર. તો આજે તમે કેટલી વખત? આપણે 2 વખત સ્પ્રે થયા? બે વખત થયા, 3 વખત થયા ને? અને જમીનમાં 1 વખત. ઓકે. તો અત્યારે તમારા જે મરચાની અંદર તમને શું સુધારો લાગે, કલ્પેશભાઈ? અને તમે જણાવો કે શું સુધારો થયો? મરચામાં ફૂગ જેવી લાગેલી હતી, તે હમણાં ફૂગ કંટ્રોલ થઈ ગયેલી છે. કંટ્રોલ થઈ ગયેલી ને? ઓકે. મતલબ પાંદડા પીળા થતા ઉપર આવતા બરાબર, રખોડા ટાઈપ જેવું હતું. હા, તે હમણાં સારું છે ને? ઓકે. અને બીજું બીજું પીલવણી ની અંદર કેવું છે? તો જે સુધારો થયો છે તમારે દેખાય છે આપણને, બરાબર ને? તમે દર્શક મિત્રો જુઓ તો આ એન્ટીવાયરલ જે સ્પ્રે કર્યો, તો અત્યારે આ પીલવણી ની અંદર થોડો નહીં, ઘણો એવો સુધારો થવા લાગ્યો છે. નવી પીલવણી જે આવી રહેલી છે, અગાડી બેસન ઓછું હતું, હમણાં ફ્લાવરિંગ ને એવું સારું છે. એટલે જે અત્યારે જે પીલવણી બી આવી રહેલી છે તે તંદુરસ્ત નીકળી રહેલી છે, બરાબર ને? દરેક જગ્યાએ તમે જોઈ શકો. ને બેસાણ થોડું બતાવજો. અહીંયા જોઈએ તો આ બેસાણ બી સારું છે, બરાબર ને? તમે જોઈ શકો તો બેસાણ બી આપણું એકદમ સરસ છે. ક્વોલિટી બી સીધી અને સારી છે. કે તો એવું દરેક જગ્યાએ આપણું તમે દર્શક મિત્રો જોઈ શકો તો દરેક જગ્યાએ એક સરખું છે. અત્યારે જે મરચા બગડવાની તૈયારી હતી તો એ વાડીની અંદર ઘણો બધો સુધારો આવી ગયો છે. મરચાનું બેસણ બી તમે જોઈ શકો તો એ સારું એવું છે, બરાબર ને? ક્વોલિટી બી તમે જુઓ તો એક નંબર ચમક્યા કરે મરચા. આમ આંગળી આમ હાથ પર લેજો ને, જો આ તમે એમના હાથમાં તમે જોઈ શકો તો જોરદાર
છે ક્વોલિટી બી બરાબર ને. હા. અત્યારે કેટલા તોડ થઈ આપડી તમારી? 4 તોડ થઈ. 4 તોડ. તો ચોથી તોડમાં કેટલા નીકળ્યા અત્યારે? ચોથી તોડમાં 60 માં. 60 માં. અને ટોટલ છોડ કેટલા આપણે રોપણ થયેલા? 6,500. 6,500 ને 60 મણ ચોથી તોડમાં નીકળ્યા. અત્યારે હવે થોડા વધશે, પણ આમ ત્યારે તમારા થોડું ફ્લાવરિંગ બી ઓછું હતું, બેસાણ બી ઓછું એ થઈ ગયેલું. તો અત્યારે હવે 5મી 6ઠ્ઠી તોડમાં જે નીકળ્યા તે બી તમે બિલ થોડું રાખી મૂકજો, જેથી આપણે દર્શક મિત્રોને બીજો બી વિડીયો આપણે લઈએ તો એની અંદર આપણે એને બતાવી શકીએ. તો અત્યારે તમારો હવે તમને શું લાગે કેટલો ટાઈમ સુધી વાડી ચાલશે? કેમ કે ઘણા બધાને જાન્યુઆરી ફેબ્રુઆરી આવે એટલે પતી જતી હોય બધી, ડિસેમ્બર સુધીમાં તો વાડી છોડી દેતા હોય. તો અત્યારે તો તમારી ઘણી એવી સુધરી ગઈ છે ને આપણો આજે નવેમ્બરની 22 તારીખ થઈ છે, બરાબર ને? ને સારા એવા છોડ છે, જે અત્યારે ઘણા બધાની વાડી બગડી ચાલી છે, ત્યાં તમારો ઘણો એવો સારો સુધારો થઈ ગયો છે. તો બીજા ખેડૂત મિત્રોએ આ દવા વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ? વાપરવી જોઈએ આ દવા. બરાબર, દવામાં રિઝલ્ટ સારું છે. સારું છે ને તમારી આમ વાડી અત્યારે જોઈએ તો ગ્રીનરી કેવી છે? મતલબ લીલીછમ થોડી સારી થવા લાગી ને? અને એમ બીજા જે છે દવા બહારથી આપણે લાવીએ, બહારથી આપણે એગ્રોમાંથી લાવીએ તે છે ને આપણે પેલી એ આવે ગરમ પડે વધારે, તો એ ગરમ પડતા વાળી આવે ને આપણી પેલું ઓર્ગેનિક વાળી એટલે તે સારી આવે એમ. સારી ને સુધારો બી એના કરતા આપણને જીવાત ને બધું કંટ્રોલમાં છે ને, થીપ્સ ને એ બી કંટ્રોલમાં છે. અત્યારે એગ્રો વાળી જરાક મોંઘી પડે ને આ સસ્તી પડે, જરાક સસ્તી પડે ને સારી છે, ને રિકવરી બી સારી આવે, ઝડપી આવે. ઓકે, તો પહેલા જે આપણે એગ્રોની જે છાંટેલી હતી તેમાં તમારું શું નુકસાન થયેલું હતું? તેમાં પિલવણી બળી જતી હતી. પિલવણી બળી જતી હતી, બરાબર. પિલવણી બળી જાય ને આપણે જે આજે ફ્લાવરિંગ છે તે પીળું થઈને ખરી જતું હતું, એવું થાય, બરાબર ને? જે અત્યારે કશે આપણને દેખાતું નથી. પહેલા ડ્રોપિંગ થતા એના કારણે આપણું ઉત્પાદન ઓછું આવતું. તો અત્યારે આપણે હવે તમે બિલ રાખી મૂકજો, જેથી આપણે બીજો જે વિડીયો બનાવીએ તેની અંદર આપણે બીજા ખેડૂત મિત્રોને બતાવી શકીએ. તો આ ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓકે.